ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજનો ટોપિક છે કુષ્ઠ એટલે કે સ્કિન ડિઝીઝ. તો એની અંદર શું કીધું છે? કુષ્ણાતિ સર્વ વપુ ઇતિ કુષ્ઠમ. કુષ્ણાતિનો મતલબ કે ડિફોર્મિટી. કુષ્ણાતિનો મતલબ થાય ડિફોર્મિટી. સર્વમ એટલે કે આખા શરીરમાં, વપુ એટલે કે શરીર, ઇતિ કુષ્ઠમ એટલે કે જ્યારે સર્વ આખા શરીરની અંદર, વપુ એટલે શરીર થાય. ઓકે, એનાટોમીમાં શરીરનો પર્યાય જે છે વપુ આપેલો છે. તો જ્યારે આખા શરીરમાં શું થાય છે? સ્કિનમાં એબનોર્માલિટી થાય છે અને કુષ્ઠ કહેવામાં આવે છે. તો કુષ્ઠ ઇઝ કેરેક્ટરાઇઝ્ડ બાય ધ ડિફોર્મિટી ઓર ધ ડિસ્કલરેશન ઓફ ધ સ્કિન. બોડીની જે સ્કિન છે એની અંદર ડિસ્કલરેશન આવે અથવા તો ડિફોર્મિટી આવે, એને શું કહેવાય? કુષ્ઠ તરીકે ઓળખાય છે. હવે આ કુષ્ઠ કોના કારણે થાય છે? તો જો, જ્યારે પણ વિરુદ્ધ આહાર વિહાર થાય, એટલે કે દૂધ સાથે અમ્લ ફળ ખાવા, ઉષ્ણ સાથે શીત વસ્તુઓ ખાવી, પછી શીત અને ઉષ્ણનો વ્યવાય કર્મ જે છે વ્યત્યાસ કરવો, એટલે કે વિરુદ્ધ આહાર વિહાર કરવાથી, અતિ દ્રવ સ્નિગ્ધ ગુરુ આહાર સેવન કરવાથી, છર્દીનો વેગ ધારણ કરવાનો મતલબ કે વોમિટિંગ આવે છે ને આપણે વોમિટિંગ નથી કરતા તો પણ શું થાય? સ્કિન ડિઝીઝ થાય. કેમ? તો જો, વોમિટિંગ ક્યારે થશે? બોડીના રિસેપ્ટર ત્યારે જ એક્ટિવ થશે જ્યારે બોડીની અંદર એવો કોઈ એન્ટીજન આવ્યો હશે, એવું કોઈ ડિફોર્મ જે છે એન્ટીજન આવ્યો હશે કે જે બોડીને નુકસાન કરતો હશે. તો એન્ટીજનને બહાર કાઢવા માટે શું થશે? વોમિટિંગના રિસેપ્ટર એક્ટિવ થશે. અને હવે જ્યારે આપણે એ એન્ટીજન છે, જે માઇક્રો ઓર્ગેનિઝમ છે, એ બહાર નથી નીકળતો તો પછી અંદરને અંદર રહેશે. તો એ શું કરશે? સ્કિનનું ડિસ્કલરેશન કરશે. સમજ્યા વસ્તુ? આ રીતના જે છે. ઓકે, તો આ વસ્તુ અહીંયા થઈ ગઈ કે છર્દીનો વેગ ધારણ કરવાથી કુષ્ઠ કઈ રીતે થાય. પછી અતિ વ્યાયામ કરવાથી, આતપ સેવન, અતિ ભોજન, અજીર્ણમાં ભોજન, નવન્ન દધી મત્સ્ય, અતિ લવણ, અમ્લ સેવન, દિવા સ્વપ્ન અને પાપકર્મ. મેઇન છે પાપકર્મ, કારણ કે કુષ્ઠને દેવ વ્યાધિની અંદર મૂકવામાં આવે છે, આદિદૈવિક વ્યાધિઓની અંદર, કે પૂર્વજન્મના પાપકર્મ જે છે એ ભોગવવા માટે કયો રોગ થાય છે? કુષ્ઠ રોગ થાય છે. તો એ વસ્તુ જે છે ઓકે કુષ્ઠમાં લખેલી છે અને સંહિતાઓમાં વર્ણવેલી છે. હવે કુષ્ઠ જ્યારે ઉત્પન્ન થાય એના પહેલાં કેટલાક પ્રોડ્રોમલ સિમ્ટમ્સ આપણે કહીએ, પૂર્વરૂપ કહીએ, કયા હોય? તો સ્પર્શ અજ્ઞત્વ, એટલે કે જે જગ્યાએ સ્કિન ડિઝીઝ જોવા મળે ત્યાં સ્પર્શ અજ્ઞત્વ, સ્પર્શનું આપણને ધ્યાન ન રહે, કોઈ ટચ કરે તો આપણને સેન્સેશન ના આવે, અતિસ્વેદ થાય ત્યાં આગળ, અથવા અસ્વેદ, ત્યાં ના થાય સ્વેદ, પરસેવો. વૈવર્ણ્ય એટલે કે એ જગ્યાએ ડિસ્કલરેશન થઈ જાય, કંડુ છે, કોટ છે, કંડુ એટલે ઇચિંગ, પછી તોદ એટલે કે સોય જે છે ઘુસાડી એવા ટાઈપનું પેઇન થાય. સુપ્તતા, ટિંગલિંગ સેન્સેશન જે છે, નમનેસ જોવા મળશે. લોમહર્ષ એટલે કે હોરિપિલેશન પણ જોવા મળશે. તો આ પ્રોડ્રોમલ સિમ્ટમ્સ તરીકે આમાંથી કોઈ પણ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોઈ શકે. તો આપણે શું છે કુષ્ઠ વિશે વિચારવું જોઈએ. હવે કઈ રીતે કુષ્ઠ આખો ઉત્પન્ન થાય છે? તો કે જ્યારે પણ આપણે નિદાનનું સેવન કરીએ ત્યારે શું થાય? ત્રિદોષનો પ્રકોપ થાય. હવે એ ત્રિદોષનો પ્રકોપ જે છે ત્વચા, રક્ત, માંસ, લસિકા આ બધામાં જે છે જાય. કઈ રીતના જુઓ તો કોઈ પણ સ્કિન હોય બોડીની, ઓકે ચલો અલગ રીતે સમજાવું. ધારો કે આ ગટ છે, ખાવા પીવાનું જે છે અહીંથી થવાનું છે, અથવા નાઝલ કેવિટીથી ઓકે વાતનો પ્રકોપ થશે, પિત્તનો કાં તો કફનો, ગમે તે. તો શું છે? દોષોનો પ્રકોપ જે દ્વાર આપેલા છે આપણે, 9 દ્વાર છે, અમુકે 10 કીધા, અમુકે 13 કીધા. જે દ્વાર છે, નાક છે, પછી 2 કાન છે, આંખ છે, પછી એનલ કાનલ છે, યુરિનરી ટ્રેક છે, મુખ છે. તો આ બધા જે માર્ગ છે ત્યાંથી દોષોનો પ્રકોપ થવાની સ્ટાર્ટિંગ થાય. તો એ માર્ગથી શું થયું? દોષોનો અંદર પ્રકોપ થયો. કયા પ્રકોપ? તો કે વાત, પિત્ત અને કફ, ત્રિદોષ પ્રકોપ થયો. તો હવે ત્રિદોષ પ્રકોપ થઈને હવે અહીંથી જે છે એબ્ઝોર્બ થઈને એ દોષો ક્યાં જશે? અંદર જશે. હંમેશા એવું જ છે કે બ્લડ જે છે પહેલાં ક્યાં ક્રિએટ થશે? બ્લડ તો આહાર લઈશું, એ આહારનું પહેલાં બનશે બ્લડનું જે છે, પછી અનેક વિભાજન થશે, કેટલો પ્લાઝમા બનશે, કેટલું આ બનશે, કણો, તો એ બધું ડિવાઈડ થશે. તો હવે આ દોષો વિશેષ થયા ક્યાં જશે? તો કે ત્વચામાં જશે. ત્વચાની નીચે શું છે? કેપિલરીઓ. તો એ શું થઈ ગયું? રક્ત થઈ ગયું. ત્વચા, રક્તની કેપિલરીઓ ક્યાંય કોની વચ્ચે આવેલી છે? તો કે માંસ વચ્ચે આવેલી છે. ઓકે, તો ત્વચા, રક્ત અને માંસ. અને લસિકા એટલે લસિકાને કોની સાથે સરખાવ્યું છે અહીંયા ખબર છે? તો કે જે સ્કિનની નીચે જે ફ્લૂડ નીકળે છે એને લસિકા સાથે સરખાવ્યું છે. સ્કિન જ્યારે ટીયર થાય જે ફ્લૂડ નીકળે એને લસિકા સાથે સરખાવ્યું છે. તો જુઓ,
અહીંથી જે દોષો અંદર એબ્ઝોર્બ થાય ક્યાં જાય? ત્વચામાં જાય, રક્તમાં જાય, લસિકામાં જાય, માંસમાં જાય, અને શું થાય? કુષ્ઠની ઉત્પત્તિ થાય. ત્યાં આગળ જઈને સ્થાન સંશ્રય કરે અને ત્યાં આગળ ડિફોર્મિટી પ્રોડ્યુસ કરે. એટલા ભાગમાં અને શું થાય? કુષ્ઠ ઉત્પન્ન થાય. સમજી ગયા કઈ રીતના જે છે કુષ્ઠની પેથોલોજી આપેલી છે. હવે કુષ્ઠ ઉત્પન્ન થવા માટે સપ્તદુષ્ય જવાબદાર છે. વાત પિત્ત કફ તો ખરા જ, અને ત્વચા, રક્ત, માંસ, લસિકા પૂછાય છે એક્ઝામ્પલમાં. એમપી છે એક્ઝામમાં. 2 ટાઈપના એક કોષ છે, મહાકુષ્ઠ છે અને એક ક્ષુદ્રકુષ્ઠ છે. મહાકુષ્ઠ એ 7 છે: કપાલ, ઉદુંબર, મંડલ, ઋષિજીવા, પુંડરીક, સિદ્ધ અને કાકણ. આના માટે એક સૂત્ર પણ છે કે જો ક ઉ મ રૂ પૂષિકા આંગન મેં, પૂષિકા આંગન મેં. તો જો કૌ મરી ગયું એમ. કૌ આપણે નહીં કહેતા, કૌ કહીએ ડોગને. તો કૌ મરું પૂષિકા આંગન મેં. કોના આંગન મેં? પૂષિકા આંગન મેં. તો કપાલ, ઉદુંબર, મંડલ, ઋષ્યજીવા, પુંડરીક, સિદ્ધ અને કાકણ. એના વાતપિત્ત કફ પ્રકોપ પ્રમાણે પણ તમે જોડે જોડે યાદ રાખી શકો છો. એ કામ તમારા ઉપર છોડું છું. ઓકે, ક્રમમાં જ છે, યાદ રાખી લેજો. હવે કુષ્ઠના જે છે ક્ષુદ્રકુષ્ઠના 11 ટાઈપ છે. એક કુષ્ઠ, ચર્મકુષ્ઠ, કીટી, વિપાદિકા, દદ્રુ, ચર્મતલ, પામા, વિસ્ફોટ, સતારુ, વિચર્ચિકા. આ બધાનો અભ્યાસ જે છે આપણે એક અલગ લેક્ચરની અંદર કરીશું. કેમ? કારણ કે આ જે છે મેઇન પોર્શન છે. આ જે છે શું છે? ક્લિનિકલ લેવલ ઉપરનું જે છે પ્રેક્ટિસ છે. એક્ઝામમાં આના વિશે ચલો 1 કે 2 પૂછાશે, મેક્સિમમ 2 માર્ક્સમાં અથવા 5 માર્ક્સમાં. કે ભાઈ એમાં કયા કયા પૂછાશે એ પણ તમને કહું કે આટલામાંથી પૂછાઈ શકે છે. તો એ રીતના પૂછાઈ શકે છે કે દોષના પ્રકોપ પ્રમાણે. તો તમારે કઈ રીતે રાખવાનું કે વાત કફના કેટલા છે, વાત પિત્તના કેટલા છે, વાતના કેટલા છે અને ત્રિદોષના કેટલા છે. આવી રીતે ડિવાઈડ કરીને યાદ રાખશો ને તો વધારે યાદ રહેશે. બહુ ડિવિઝન નથી, 3 જ ડિવિઝન છે. તો એ રીતના યાદ રાખજો વાત કફ પ્રમાણે. અને જે છે એક્ઝામમાં પૂછાવા માટે જો એક ઋષ્યજીવા આઈએમપી, પછી આમાં તો જો એક ચર્મકુષ્ઠ આઈએમપી છે, એક કુષ્ઠ આઈએમપી, દદ્રુ, પામા અને સતારુ અને વિચર્ચિકાનો દોષ પૂછાય છે, ખાસ કરીને પૂછાય છે. તો એ પણ તમારે યાદ રાખવાનું છે. દોષજન્ય કુષ્ઠમાં શું કીધું છે કે વાત જ પ્રધાન હોય તો શું ઉત્પન્ન થાય? તો વાતના સિમ્ટમ્સ. પિત્ત પ્રધાનમાં પિત્તના સિમ્ટમ્સ, કફ પ્રધાનમાં કફના સિમ્ટમ્સ છે. ત્યારબાદ સાધ્યતાની વાત કરી લઈએ. તો કે સાધ્ય કોણ છે? કે જે કપાલ, ઉદુંબર, ઋષિય, પુંડરીક, સિદ્ધમાં કુષ્ઠ એક દોષ જ હોય અને વાત કફ જ કુષ્ઠ હોય તો એ શું છે? સાધ્ય છે. પછી કૃચ્છ સાધ્યમાં મંડલ અને દ્વિદોષ જ, પિત્તજ, રક્તજ અને માંસગત કૃચ્છ સાધ્ય છે. અને અસાધ્યમાં શું છે? કાકણક જે છે અસાધ્ય છે, ઉપદ્રવયુક્ત. ઓકે, તો આપણે શું યાદ રાખવાનું છે? તો જો એક દોષ જ સાધ્યમાં આવે. જો શું યાદ રાખશો? આ રીતના યાદ રાખજો, નહીં તો શું થશે? કન્ફ્યુઝન થશે. કે જો સાધ્યમાં શું યાદ રાખવાનું? તો એક તો આટલા નામ, કૌ મંડલ નથી, કૌરુપૂસી અને એક દોષ જ, પેલું યાદ રાખશો. પછી કૃષ્ણ સાધ્યમાં મંડલ અને દ્વિદોષ. અસાધ્યમાં છે જે કાકણક અને ત્રિદોષ અને ઉપદ્રવ્ય. તો આટલું જ યાદ રાખો. આ જે છે બાજુનું લખેલું છે પિત્તજ, રક્તજ, માંસજ, એ હાલ પૂરતું રહેવા દો, નહીં તો શું થશે? જે યાદ આવશે એ પણ ભૂલી જશો. તો સાધ્યતા આટલું યાદ રાખો. કયા કયા ઉપદ્રવ કોમ્પ્લિકેશન ઉત્પન્ન થઈ શકે છે? તો કે ત્યાંથી પસ જે છે સ્ત્રાવ થઈ શકે છે. ત્યાં આગળ અંગમાં ભેદ થાય એટલે કે પીડા થાય. અંગ અવયવ પતન. ધારો કે સ્કિન લિંબ છે, ઓકે, અને લિંબની અંદર સ્કિન ડિઝીઝ થયો, એ ફેલાતો ગયો, તો શું થાય? આ અંગનું પતન થઈ જાય. આ અંગને જે છે આપણે કટિંગ પણ કરવું પડે, તો એ અંગ પતન જોવા મળે. અથવા જે છે આપણે કહીએ છીએ અમુક વાર, ખબર છે કે પગ ઝડે છે, જે છે ખવાય છે, હાથ ખવાય છે, એવું નથી કહેતા? તો એની અંદર શું થાય? ધીમે ધીમે અંગ અવયવ પતન થાય. જ્વર, તૃષ્ણા, દાહ, અતિસાર અને દૌર્બલ્ય જોવા મળે છે. તો આ ઉપદ્રવ ઉત્પન્ન કરી શકે છે આટલા પ્રકારના, તો આપણે ધ્યાન રાખવું પડે. ચિકિત્સા શું કરશું? તો કે ચિકિત્સાની અંદર આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું કુષ્ઠની. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય ધન્વંતરી. નમસ્કાર.